તો જડબાતોડ જવાબ આપે ભારત અને પાકિસ્તાનને તેની ઓકાત બતાવવામાં આવે, બસ એ જ આગ અત્યારે હિન્દુસ્તાનીઓમાંથી નીકળી રહી છે। કેટલાક આપણે ગ્રાફિક્સ થ્રુ વિગતો પણ સમજાવવા જઈ રહ્યા છે। જુઓ, આ બિગ વોલ પર આપણે વિગતો આપી રહ્યા છે। પીઓકેમાં આતંકીઓની જે ફેક્ટરી, તેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે ત્યાં 100 થી 125 આતંકીઓની ફેક્ટરી ધમધમી રહી છે। અલગ અલગ ટેન્ટમાં જે આતંકવાદીઓ રહી રહ્યા છે। કાશ્મીર વેલીમાં 70 થી 75 આતંકી હોવાની પણ આશંકાઓ છે। ત્યારબાદ હાલ પીઓકેમાં 42 આતંકી અડ્ડાઓ પણ છે। આ ઉરી એટેક સમય પણ આપણે જોયું હતું 115 પાકિસ્તાની આતંકીઓ કાશ્મીરમાં એક્ટિવ છે, જ્યાંથી ભારતનું જે કાશ્મીરનો જે ભાગ છે ત્યાં તે વેલીમાં ઘૂસે છે અને ત્યારબાદ હુમલા કરે છે। પીઓકે આતંકીઓને આપવામાં આવી રહી છે ટ્રેનિંગ, અને આ તમામ જે હકીકતો પાકિસ્તાનને પણ ખ્યાલ છે, છતાં પણ એ આતંકિસ્તાન જે છે તેની બાજ નજરથી આવતું નથી। આપણે એ ત્રણ તસવીર બતાવી રહ્યા છે, સ્ક્રેચ બતાવી રહ્યા છે। આ એ ત્રણ ટેરરિસ્ટ છે જેમણે આખી ઘટનાને વારદાત આપી છે, અંજામ આપ્યું છે। નામ છે આસિફ ફૌઝી અને તેની તસવીર પણ અમે આપણે બતાવી રહ્યા છે। આ એ જ 140 કરોડ હિન્દુસ્તાનીઓના દુશ્મન છે। ત્યારબાદ આ બીજી સ્ક્રીન બતાવી રહ્યા છે, તસવીર બતાવી રહ્યા છે અબુ તલહા અને સુલેમાન શાહ, એની પણ તસવીર આપ સ્ક્રીન પર જોઈ શકો છો। આ એ ત્રણ આતંકવાદીઓ છે, આ એ જ ટેરરિસ્ટ છે જેણે જમ્મુ કાશ્મીરને રક્તરંજિત કર્યું છે, ભારતીયોની દિલને ઠેસ પહોંચાડી છે, અને માટે જ ભારત માંગે છે હવે બદલાની આગ। જમ્મુ કાશ્મીર કે જે અત્યારે નિયંત્રિતમાં છે, ખાસ તો અનંતનાગ જે આખો પહેલગામ એરિયા છે તેને પણ કંટ્રોલમાં કરવામાં આવ્યો છે।